એલા તું પાછો વહી આવ્યો. કોણ છે આ તારો જોડીદાર? આ છે વિનુ દાદા. તમે વિનુ દાદાનું ઇન્ટરવ્યુ લેવો એટલે તમારું ઇન્ટરવ્યુ વાયરલ. નમસ્કાર. વિનુ દાદાને ટર્મ્સ એન્ડ કન્ડિશન ન સમજાય ભાઈ ત્યાં ને. વિનુ દાદા પેલા ચશ્મા બદલાવે. બોલો હવે. તો તમે પરણેલામાં આવો કે કુંવારામાં? વસ્તી ગણતરીમાં. અચ્છા, આ બધા એમ વિચારતા હોય કે લગ્ન પછી બાયું ઠામ ઉટકાવે. ઈ બી કે છોકરાઓ લગ્ન નથી કરતા. આ બાબતે તમારે શું કહેવું? ખોટી વાત છે. ખાલી 10 મિનિટ જ થાય ઉટકતા. તો તમારે જીએફ છે કે નહીં? હા છે ને. હું વાત કરું, તમારા લગ્ન થઈ ગયા તોય તમે બીજી હારે પ્રેમ કરો છો. તેનું નામ શું છે? દાઢી ને મુઈસ. હે? અરે મરદ માણસને તો દાઢી ને મુઈસ આયરે જ પ્રેમ હોય યાર. અચ્છા, એવું છે. આ જોતા તો એવું લાગે ઘરમાં તમારું જ હાલતું હશે અને તમે કહેતા હે એવું જ થતું હે. સાચી વાત? હા, કંઈક સપનામાં. તો તમે સૌથી વધારે પ્રેમ કોને કરો? ઓબ્વિયસલી મારી જમકુ ને. બીજા નંબરે. પહેલા નંબરે તો ચાંદ માવો. બરોબર. આ જોતા તો તમે ઘાયલ આશિક લાગો છો. તો તમારું ફેવરિટ સોંગ અને ફેવરિટ કલાકાર કોણ છે? આમ તો ટ્રેન્ડિંગ પ્રમાણે બધું અલગ અલગ હાલતું હોય, પણ આપણું ફેવરેટ મનપસંદ ગીત મજરો દારૂડો અને મનપસંદ કલાકાર કાયમી માટે જિગ્નેશ કવિરાજ, આપણો જીગો. બરાબર. આ બધા લોકો એમ કહેતા કે વિનુભાઈ ની આમ લોક ચાહના ને આમ ફેન ફોલોવિંગ ને આ બધી હવામાં વાતો છે કે પછી जो जानते हैं वो मानते हैं. पहचान बताना हमारी आदत नहीं यार. તો હાલો હવે આપણે વિનુ દાદાનું ઇન્ટરવ્યુ લઈ લીધું છે. હવે આપણે બીજા વ્યક્તિનું ઇન્ટરવ્યુ લેવા જઈએ. શેખ રોકડા કરો ભાઈ, રોકડા કરો. સેવાના આ ઇન્ટરવ્યુ લીધા હે ને. અમે બોય આમાં કઈ કમાતા ના હોય છે. હવે કાકાઓ તમે વિનુ દાદાના નામે મિલિયનોમાં વ્યૂઝ આપો છો અને પૈસા એકલા ખાવશો. રોજી કાચ રોકડા બાકી થા આગળ લો. એ દેવા દો, લોક બોક નત કરી. આલ્યો 10 લાખ એની એફટી કરી દે. એની એફટી. જો તો ભાઈ આવી ગયા. હા આવી ગયા નીકળો, હાલો જવા દો. હાલો હાલો. આજની પાર્ટી મારા તરફથી વિનુ દાદા બોલે હો.